તમારું કાજુના નેક્સ્ટ બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે શું છે તમને બધાને ખબર છે? ઓફકોર્સ અષાઢી બીજ. તો અષાઢી બીજના જય જય રામ આપી બધાને. આજે અષાઢી બીજ છે એટલે કાજુ જો કેવી તૈયાર થઈ છે સાડી પહેરીને. ફ્રેન્ડ્સ, આજે મેં બાંધણી પહેરી છે, એ પણ મસ્ત રેડ કલરની. તો આ જો મારું લુક. અને આજનો દિવસ કેવો જવાનો છે, આજે શું શું કરવાના છે એ બધું કાજુના બ્લોગમાં જોતા રહેજો અને કાજુનો વિડીયો છેક સુધી જોજો. અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. અને ફરીવાર બધાને અષાઢી બીજના જય રામાબીર. સો ફ્રેન્ડ્સ, અમે થઈ ગયા છે તૈયાર. અને હું યુનો ફ્રેન્ડ કિશનની વેઇટ કરી રહી છું કે ક્યારે આવે, અમે ક્યારે જઈએ. તો આજો ફ્રેન્ડ્સ, આજે સાડીનો લુક કાજુનો કેવી લાગી રહી છે સાડી કમેન્ટ્સ જરૂર કરજો ફ્રેન્ડ્સ. અમે અત્યારે જઈ રહ્યા છે અમારા માતાજીના મંદિરે, ખોડિયારમાંના મંદિરે. બીકોઝ આજે અષાઢી બીજ છે તો અમારે ત્યાં નિવેદ કરવા જવાનું છે, તો અમે બધા ત્યાં જઈએ છીએ. અને આજથી અમારા બધા યુનો ફ્રેન્ડ્સ કુટુંબના બધા ભેગા થશે, અમારા ફેમિલી મેમ્બર યુનો ફ્રેન્ડ્સ. તો મારો બ્લોગ છેક સુધી જોજો, મારા ફેમિલી મેમ્બરને જોવા માટે. તો ના જો અત્યારના બોર્ડમાં બ્રશ કર, બ્રશ બોલો, બ્રશ નથી કર્યું. યુનો ફ્રેન્ડ્સ, આજે એ લોકોને સન્ડે છે એટલે સન્ડે હોય એટલે રજા જોઈ છોકરાઓને મજા હોય એટલે મોડા મોડા કરે બ્રશ ને એવું. તો આ થઈ ગયા છે અમારા માતાજીના નિવેદ. ચાલો આ બધી અમારી જો અમારા ફેમિલી મેમ્બર ની વહુ છે ને વહુ બનાવે છે અત્યારે માતાજી માટે લાપસી અને બનાવવા આવી છો. ચોટી જાય સીધી કેટલો ગોળ છે? 2 કિલો હે? ના ના, કાકા છે રમેશભાઈ. તો આ બધા અમારા ફેમિલી મેમ્બર રહી ગયા છે પ્રસાદી લેવા નિવેદની. બોલો ખડિયાર માત કી, આવડ માત કી, સુરાપુરા દાદાની. મારા પાર્થુ બીસ છે. તો અમે આવી ગયા છે ખડિયારમાંના મંદિરે, આવડમાંના મંદિરે. અત્યારે અમે પહોંચી ગયા છે અત્યારે સત્તા પર. ને હું ને મારા જેઠાણી ને આરે અમારી વહુ છે. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ હું એની કાકીજી થાવ યુનો ફ્રેન્ડ્સ. આ છે અમારા રિતેશ ની વહુ ને અમે અત્યારે આવ્યા છે સત્તા પર. થઈ ગયું ભાષણ. ઉભો જો, આમ ઉભો કરને ઉભો જો આપણે આડો હોય તો રામા પીર ને ઓલામ ગયા હોય ને તો આડો હોય. આ તો ફેશન નો આપણે ઉભો ફેશન અમે બાવા ના કોરી પર અમે બધું યાર બરોબર ને. આજે લે 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 હરખા ભીખુભાઈ હરખા લો કાકી ને જસના ભાભી, નીતા ભાભી બધાય. તો અહીંયા કાજુ ને યુનિફ્રેન્સ માથે ઓઢવું પડે જો. આ બધા મારા કુટુંબ ને બધા ભેગા થાય તો કાજુ ને ક્યારેક ક્યાંક માથે ઓઢવું પડે. ને આ બધા જો મારા સાસુ ને કાકી ને આ બધા મારા જેઠાણી ને અમે બધા કુટુંબના લેડીઝ ભેગા થયા છે ને વાંચે કુટુંબના જેન્ટ્સ બધા. તો અત્યારે અમે ભેગા થયા છે માતાજીને પગે લાગવા માટે. તો ચાલો દર્શન કરી લે માતાજીના. ને ફ્રેન્ડ્સ, મારું માથું અઢેલું કેવું લાગે છે કહેજો. કાકા તો પેલા જોઈએ.
આપણે જોયું આપણે તને મોડું અંબાલાલ પાણી ભેગું પી ગયા ના રાઈ અંબાલા કરા તો કંઈક કે કરાતો અંબાલા યાદ આવી કરા હમણાં ઓલા હતા પેલા નહીં હંકા છે ને હંકા મારા હાથમાં ખબર એ થોડો મોટો સાપ એ કેવડો મોટો સાપ છે. જો અહીંયા માતાજીના મંદિરે સાપ નીકળ્યો. ખોડિયાર માતાજીના મંદિરે લઈ વેર થઈ ગયા સેટિંગ કરી લો મોટું તો બોરીસ આવી જાય. પાંચમ નદી પાછું આપણે હવન છે મોટે પાયે મંજે તૈયારી કરવા. તો આ બધા કુટુંબના ભેગા થયા છે અને પાછા પાંચમના દિવસે ભેગા થવાના છે અને અમારે ત્યારે છે હવન ને શિલ્પા તું બધી તૈયારી કરવા મંજે હવનની. બાકી પછી હું બેઠી તારે કઈ પોચાણ ન થાય તો ફ્રેન્ડ્સ હેલો કેમ છો બધા. તો સવારની વાત આજે સન્ડે અષાઢી બીજ સવારની વાત હતી. અમે સવારના બહાર ગયા હતા. એટલે પહેલા બિલ્લામાં ગયા ખોડિયારમાંના મંદિરે, પછી સત્તા પર ગયા આવડમાના મંદિરે અને ત્યાંથી ગયા અમે બોરીચા અમારા સુરાપુરા છે ત્યાં. તો આમ ને આમ સાંજના 8 વાગી ગયા છે. અત્યારે તો 8:30 વાગી ગયા છે. તો આ જો મારું મોઢું ને મારા વેશ ને હજી સાડી પહેરી છે મેં ચેન્જ પણ નથી કર્યું. એટલા થાકી ગયા છે કે ના પૂછો વાત. પણ હા એક વાતનો આનંદ છે કે માતાજીનું કાર્ય હતું એટલે માતાજીના કાર્યમાં થાક તો ઓછો લાગે નહીં. તો આજે અમારું આખું કુટુંબ ભેગું થયું હતું. બધા કુટુંબવાળા હતા. વિડીયોમાં જેમ તમે જોયું એમ તો કુટુંબવાળા બધા ભેગા થઈને માતાજીનું એક મંદિરેથી લઈને બીજા મંદિરે સ્થાપન કર્યું. આજે અષાઢી બીજ હતી એટલે તો આ બધું કાર્ય હતું. તેમાં કાજુએ આજે તમને બ્લોગ બતાવ્યો છે. તો કાજુની ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો વિડીયો મારો અને શેર કરજો. લવ યુ ટુ ઓલ. એન્ડ યુ નો ફ્રેન્ડ્સ, કાજુના જે સાડીના લુકમાં વેશ સારા નથી. મારું ફેસ પણ કાળ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો કાજુ આમાં શું કરે? બટ ઇટ્સ ઓકે. સવારના બહાર રખડતા હોય તો ફેસ તો આઉટ થઈ જાય ને, એમાં કાજુ શું કરે ફ્રેન્ડ્સ? બટ ઇટ્સ ઓકે. આજે તમે જો ચાંદલો એટલી વાર કર્યો તો, સેથો આમ લાંબો કર્યો તો ને આવું બધું કુટુંબમાં ગયા હોય ને તો સાડી વાળીને પહેરવી પડે. બીકોઝ ત્યાં સસરા અને કાકાજી સસરા અને બધા હોય તો બધાને ખબર છે કે ફેમિલીમાં ગયા હોય તો એવી રીતે જ રહેવું પડે.
ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો બ્લોગ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ. લવ યુ ટુ ઓલ. બાય બાય. મહાદેવ હર.